હવે સ્ટુડન્ટ્સ જોઈએ આગળ કેલ્વિન ચક્ર. આ ચક્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ખાસ પૂછાય છે, એટલે ખૂબ ધ્યાનથી જોજો આ વિડીયો. કેલ્વિન ચક્ર કેલ્વિન અને મેલ્વિન કેલ્વિન અને તેમના સાથીદારોએ આ ચક્ર આપેલું છે. એટલે આ ચક્રની શોધ જે છે એ કોણે કરેલી? કેલ્વિન અને તેમના સાથીદારોએ. આ ચક્ર ચક્રીય રીતે ફરતો હોય છે અને ગ્લોબલનું નિર્માણ કરતો હોય છે, બરાબર. એટલે આ ચક્રીય રીતે ફરતું છે. ક્યાં થાય તો હરિતકણના આધારકવાળા ભાગમાં થાય છે. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? આ અંધકાર પ્રક્રિયાની વાત છે. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય તો થાઇલેકોઇડની અંદર થાય. ગ્રેનમની અંદર આવેલી સિક્કા જેવી થપ્પી છે જે થાઇલેકોઇડ કહેવામાં આવે. આ થાઇલેકોઇડના ભાગમાં થાય પ્રકાશ પ્રક્રિયા, જ્યારે અંધકાર પ્રક્રિયા થાઇલેકોઇડની બહાર થાય, એટલે કે આધારકના ભાગમાં થાય, એટલે કે સ્ટ્રોમાના ભાગમાં થાય, બરાબર. આ હરિતકણમાં આવેલો આધારક કે સ્ટ્રોમા ઇંગ્લિશ વર્ડ છે, એટલે આધારકના ભાગમાં આ પ્રક્રિયા થાય છે, બરાબર. હવે આ ચક્ર જે છે એના અલગ અલગ નામ છે, અલગ અલગ રીતે પૂછાય છે. કેલ્વિન ચક્ર કહેવામાં આવે, C3 ચક્ર પણ કહેવામાં આવે, બરાબર. કારણ કે પહેલી જે નિપજ મળી એ 3 કાર્બન વાળી છે, એટલા માટે એને C3 ચક્ર પણ કહેવામાં આવે. અંધકાર તબક્કામાં થાય છે, એટલા માટે એને અંધકાર પ્રક્રિયા પણ કહેવામાં આવે. જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહેવામાં આવે. શા માટે એ આપણે જોઈશું આગળ. તો અહીંયા શરૂઆત કરીએ કેલ્વિન ચક્રની. તો કેલ્વિન ચક્રમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને પહેલી નિપજ મળે એ કેવી હોય? 3 કાર્બન વાળી હોય, બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ, બરાબર, ભેગો મળે. એટલે અહીંયા આ પ્રક્રિયા છે સેમ. એટલે અહીંયા આ કાર્બન ડાયોક્સાઇડ RuBp સાથે પ્રક્રિયા કયો છે? RuBp. એની સાથે આ કાર્બન ડાયોક્સાઇડ જોડાય એટલે આપણને પહેલી નિપજ કઈ મળે? PGA મળે, બરાબર. અને આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો જે છે એને કાર્બોક્સિલેશન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોક્સિલેશન તબક્કો 3 તબક્કામાં થશે, યાદ રાખજો. એટલે અહીંયા 5 કાર્બન વાળો 5 કાર્બન છે, 5 કાર્બન વાળો RuBp, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એ રૂબિસ્કો ઉત્સેચકની મદદથી, રૂબિસ્કો ઉત્સેચક, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ આ ઉત્સેચક છે. તો આ ઉત્સેચકની મદદથી, કારણ કે અહીંયા કાર્બોક્સિલેશનની પ્રોસેસ થાય, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે કાર્બોક્સિલેશનની પ્રોસેસ કરશે. કાર્બોક્સિલેઝ અહીંયા વપરાય ઉત્સેચક, બરાબર. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. બરાબર. એટલે આ ઉત્સેચક અહીંયા વપરાશે રૂબિસ્કો. તો આ બંને ભેગા મળશે એટલે આ 1 કાર્બન અને અહીંયા 5 કાર્બન ભેગા મળીને 6 કાર્બન, અહીંયા 3 કાર્બન વાળા 2 અણુ અહીંયા આપણને PGA ના મળે. PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો અહીંયા આપણને આ 2 અણુ મળ્યા PGA ના 3 કાર્બન વાળા, બરાબર. એટલે આ પહેલી પ્રોસેસ થઈ ગઈ કે પહેલો તબક્કો કાર્બોક્સિલેશનનો. આ પ્રક્રિયા દરમિયાન રૂબિસ્કો ઉત્સેચક અહીંયા મદદ કરે છે. રૂબિસ્કો ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયા થઈ છે. RuBp અને કાર્બન ડાયોક્સાઇડ જોડાઈને 3 કાર્બન વાળો આપણને અહીંયા PGA મળે છે, જે 2 અણુ PGA ના મળે છે, 3 કાર્બન વાળા. ઓકે, પહેલો તબક્કો થઈ ગયો. હવે આવશે બીજો તબક્કો, સ્ટાર્ટ થશે રિડક્શન. એટલે બીજો તબક્કો દરમિયાન અહીંયા 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું રિડક્શન થશે અને એ ટ્રાયોઝ ફોસ્ફેટની અંદર કન્વર્ટ થશે, બરાબર. ટ્રાયોઝ ફોસ્ફેટની અંદર કન્વર્ટ થશે. આ પણ 3 કાર્બન વાળો છે, બરાબર. અને 2 અણુ છે, આના પણ 2 અણુ છે ટ્રાયોઝ ફોસ્ફેટના અને 3 કાર્બન વાળો છે, બરાબર. હવે આ બંને ટ્રાયોઝ ફોસ્ફેટ જે છે તો એમાંથી 1 અણુ, બરાબર. ટોટલ કેટલા અહીંયા છે? 6 કાર્બન છે અહીંયા ટ્રાયોઝ ફોસ્ફેટ પાસે, 2 ટ્રાયોઝ ફોસ્ફેટ છે, 3 કાર્બન વાળા, એટલે કે 6 કાર્બન. તો એમાંથી 1 કાર્બન અહીંયા આવશે, બરાબર. ધ્યાનથી જોજો, 1 કાર્બન અહીંથી પ્રક્રિયામાંથી બહાર નીકળશે અને બાકીના 5 કાર્બન પુનઃસર્જનની પ્રક્રિયા એટલે પુનઃનિર્માણની પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે બાકીના જે 5 કાર્બન છે એ આગળની પ્રોસેસમાં જશે અને ફરી પાછો આ 5 કાર્બન વાળો RuBp બનાવશે, બરાબર. ધ્યાનથી જોજો, એક
કાર્બન અહીંયા છૂટો પડશે, જે ગ્લુકોઝના નિર્માણમાં ભાગ લે. ગ્લુકોઝ તો 6 કાર્બનવાળો છે, બરાબર. એટલે પહેલી વાર જ્યારે આ ચક્ર ફરે છે ત્યારે એક કાર્બન અહીંયાથી છૂટો પડે છે, ગ્લુકોઝનું એક અણુ અહીંયા બની ગયું, બરાબર. અને બાકીના 5 કાર્બન છે ટ્રાઇફોસ્ફેટના, એ પુનઃસર્જન થઈને આરયુબીપી બનાવશે. એટલે આ પ્રક્રિયા ગ્લુકોઝના એક અણુ બનવા માટે આ ચક્ર 6 વખત ફરવું જોઈએ, તો ગ્લુકોઝનું એક અણુ બને. કારણ કે ગ્લુકોઝના કેટલા કાર્બન છે? 6 કાર્બન, C6H12O6. તો અહીંયા ગ્લુકોઝના નિર્માણ માટે 6 વખત આ ચક્ર ફરે તે જરૂરી છે, બરાબર. હવે રિડક્શન દરમિયાન શું થાય? તો રિડક્શન દરમિયાન અહીંયા 2 એટીપીમાંથી 2 એડીપી પ્લસ 2 એટીપીમાંથી 2 એડીપી પ્લસ પીઆઈ ફોસ્ફેટ આયન અહીંયા સર્જન થશે, બરાબર, ફેરવાશે, રૂપાંતર થશે. અને 2 એનએડીપીએચમાંથી 2 એનએડીપી પ્લસ નું નિર્માણ થશે, બરાબર. કઈ પ્રક્રિયા દરમિયાન? રિડક્શન દરમિયાન. પીજીએમાંથી જ્યારે ટ્રાઇફોસ્ફેટ બને છે તે પ્રક્રિયા દરમિયાન 2 એટીપીમાંથી 2 એડીપી પ્લસ પીઆઈનું સર્જન થાય અને 2 એનએડીપીએચમાંથી 2 એનએડીપી પ્લસનું સર્જન થશે, બરાબર. અને પુનઃસર્જનની પ્રક્રિયામાં જ્યારે ટ્રાઇફોસ્ફેટમાંથી આરયુબીપીસી બને છે 5 કાર્બનવાળો, તો તે પ્રક્રિયા દરમિયાન 1 એટીપીમાંથી 1 એડીપી પ્લસ 1 એટીપીમાંથી 1 એડીપી પ્લસ પીઆઈનું ફોસ્ફેટ આયનનું સર્જન અહીંયા થશે. એટલે ધ્યાનથી જોજો, આ રીતે ખૂબ જ સિમ્પલ સ્ટ્રક્ચર છે આ, બરાબર. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જનની પ્રક્રિયા, બરાબર. તો આ રીતે આ એક ચક્ર અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા એક કાર્બન છૂટો પડે છે. આ ધ્યાન નહીં આપતા, આ બાજુ વાર છે આની. તો આવી રીતે અહીંયા એક કાર્બન અહીંયા છૂટો પડશે, બરાબર. હવે આ ચક્ર ફરી પાછું ફરશે. અહીંયા એક જ શા માટે છૂટો પડે? કારણ કે અહીંયા 5 કાર્બન જરૂરી છે. આરબીપીના 5 કાર્બન વાળો હોય તો જ પાછી આગળની પ્રોસેસ થાય, એટલે અહીંયા એક જ કાર્બન છૂટો પડે, બરાબર. એટલે આ રીતે પછી ફરી પાછી બીજી પ્રોસેસ સ્ટાર્ટ થાય, બીજું ચક્ર અહીંથી શરૂઆત થશે અને એક બીજો અણુ મળશે, બરાબર. તો આ રીતે 6 વખત આ ચક્ર ફરશે અને 6 વખત જ્યારે ચક્ર ફરે ત્યારે આ ગ્લુકોઝનું એક અણુનું નિર્માણ થશે. સમજ પડી? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે આપણે જોતા હતા, 6CO2 + 12H2O gives ગ્લુકોઝ C6H12O6. તો એ પ્રક્રિયા એટલી સિમ્પલ નથી, બરાબર. કેટલી જટિલ પ્રક્રિયા છે અને ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે કેટલી લાંબી પ્રોસેસ થાય છે, બરાબર. જેમ જેમ આપણે ટોપિક આગળ ભણતા જઈશું તેમ તેમ આ ડિટેલમાં આવતું જશે, એટલે ખૂબ ધ્યાનથી જોજો, બરાબર. એટલે અહીંયા આવી રીતે ગ્લુકોઝના એક અણુનું નિર્માણ થશે અને ત્યારબાદ ગ્લુકોઝ પછી સુક્રોઝમાં કન્વર્ટ થશે અને સુક્રોઝ પછી સ્ટાર્ચ બનાવશે અને ખોરાક જે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ થાય છે વનસ્પતિની અંદર. એટલે આવી રીતે C3 વનસ્પતિની અંદર, કે જે વનસ્પતિમાં પ્રાથમિક નિપજ તરીકે પ્રાથમિક કાર્બનિક જે અણુ બને છે, તો એ C3 હોય તો તેની અંદર આવી રીતે પ્રોસેસ થાય છે. અને આ ચક્ર કેટલી વખત ફરે? 6 વખત ફરે ત્યારે એક ગ્લુકોઝનું નિર્માણ થશે. સમજ પડી? એક વખત ફરીથી જોઈ લઈએ. આરયુબીપી હોય છે 5 કાર્બન વાળો, એ કાર્બન ડાયોક્સાઇડ સાથે કનેક્ટ થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો CO2 નો એક અણુ 6 અણુ બનાવે, 3 પીજીએ વાળા 2 અણુ બનાવે, બરાબર. એ પ્રોસેસને શું કહેવાય? કાર્બોક્સિલેશન કહેવાય. અને આ પ્રક્રિયા દરમિયાન જે ઉત્સેચક વપરાય તે રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એનું પૂર્ણ નામ છે. એનું પૂર્ણ નામ પણ દર વર્ષે પૂછાતું જ છે, બરાબર, એક માર્કની અંદર. ત્યારબાદ બીજો તબક્કો શરૂ થાય છે રિડક્શનનો. તો આ પીજીએમાંથી ટ્રાયોફોસ્ફેટ બને છે અને એ પ્રક્રિયા દરમિયાન 2 એટીપીમાંથી 2 એડીપી પ્લસ પીઆઈમાં કન્વર્ઝન થાય. એ જ રીતે 2 એનએડીપીએચમાંથી 2 એનએડીપી પ્લસમાં નિર્માણ થાય છે, સર્જન થાય છે, બરાબર. હવે ટ્રાયોફોસ્ફેટ જે છે, અહીંયા ટ્રાયોફોસ્ફેટના 2 અણુ છે, 3 કાર્બનવાળા, એમાંથી એક કાર્બન અહીંયા છૂટો પડશે અને બાકીના 5 કાર્બન ફરી પાછા આરયુબીપીના નિર્માણ માટે આગળ જશે. આરયુબીપીના નિર્માણ માટે જ્યારે આગળ જાય ત્યારે આ પુનઃસર્જનની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા દરમિયાન અહીંયા એક એટીપીમાંથી એક એડીપીમાં રૂપાંતર થાય છે, એડીપી પ્લસ પીઆઈમાં રૂપાંતર થાય છે. તો આવી રીતે આ ચક્ર 6 વખત ફરે છે, બરાબર. હવે આ ચક્ર જે છે, આ બધા જ અણુઓને આપણે કાઉન્ટ કરીએ, 6 વખત ફરે તો કઈ રીતે પ્રોસેસ થાય જોઈએ. તો અહીંયા આપણે પીજીએની વાત કરીએ તો 6 વખત જ્યારે પીજીએ થશે
તો કેટલા પીજીએ બનશે? 6 ને 2 * એટલે કે 12 પીજીએ ટોટલ મળે આપણને. 6 વખત પ્રોસેસ થાય એટલે કે અહીંયા યાદ રાખવાનું એક ગ્લુકોઝના અણુ માટે આ ચક્ર કઈ નિપજો જે મળે કઈ પ્રક્રિયા જે થાય છે એ કેટલી વાર થાય છે એ આપણે જોઈએ. તો પીજીએ જે છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પીજીએ જે છે એ કેટલા પીજીએ થાય? 12 પીજીએ જોડાય અહીંયા, બરાબર. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કેટલી વખત કેટલા કાર્બન ડાયોક્સાઇડ આવશે? 6 કાર્બન ડાયોક્સાઇડ આવે, 6 CO2 થાય, બરાબર. હવે પ્રક્રિયા કઈ છે અને નિપજ કઈ મળે એના વિશે આપણે જોઈએ. પ્રક્રિયા અથવા તો કહી શકીએ આપણે અને એના દ્વારા મળતી નિપજો. તો અહીંયા 6 CO2 6 કાર્બન જ્યારે જશે, બરાબર. એટલે કે 6 CO2 ના અણુ જ્યારે ચક્રીય રીતે ફરશે ત્યારે આપણને એક ગ્લુકોઝનું નિર્માણ થશે. એટલે આપણને નિપજ મળશે એક ગ્લુકોઝ, બરાબર. એટીપી ની વાત કરીએ તો 2 એટીપી છે. એક વખત ચક્ર ફરે ત્યારે અહીંયા 2 એટીપી અને આ ત્રીજો એટીપી છે. એટલે કુલ 3 એટીપીનું નિર્માણ 3 એટીપીમાંથી કેટલા? બીજા 3 એડીપી બને, બરાબર. તો 6 વખત ફરશે તો 6 તારી 18 એટલે કે 18 એટીપી માંથી આપણને 18 એડીપી પ્લસ પીઆર નું નિર્માણ આપણને થતું જોવા મળશે. તો એ જ રીતે આપણે એનએડીપીએસ ની પણ વાત કરી લઈએ. એનએડીપી કેટલા છે? તો 2 છે. એટલે 6 દુ 12 એનએડીપીએચ માંથી આપણને 12 એનએડીપી પ્લસ નું નિર્માણ આપણને થતું જોવા મળે છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે મળતી નિપજો જે છે આ પણ એક્ઝામમાં પૂછાય છે મોટે ભાગે. તો આ પણ તમારે યાદ રાખવાની રહેશે કે એક ગ્લુકોઝનો એક અણુ બનવા માટે કેટલા એટીપીની જરૂર પડે એવું પણ પૂછાઈ શકે. તો ત્યારે તમને આવડવું જોઈએ કે ટોટલ 3 ને 18 એટીપી આપણને જરૂર પડશે. કેટલા એનએડીપીએસની જરૂર પડે? તો 12 એનએડીપીએસની જરૂર પડે ગ્લુકોઝનો એક અણુ બનવા માટે, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા એટીપી જોઈએ, કેટલા એનએડીપીએચ જોઈએ, કેટલા CO2 ની જરૂર પડે, બરાબર. અને એક ગ્લુકોઝનો અણુ બનવા માટે કેટલી વખત ચક્ર ફરવું જોઈએ? તો 6 વખત આ ચક્ર ફરે તે જરૂરી છે. તો જ ગ્લુકોઝનો એક અણુ બનશે, બરાબર. ક્યારેક એક્ઝામમાં એવી રીતે પણ પૂછાય કે ગ્લુકોઝના ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝના આપણે એક અણુની વાત કરી ગયા. ક્યારેક એવું પૂછાતું છે કે ગ્લુકોઝના 2 અણુ બનવા માટે કેટલા એટીપી, એનએડીપીએચ અને કેટલા CO2 ની જરૂર પડે, બરાબર. તો આને બધાને ડબલ કરી દેવાનું. 6 ની જગ્યાએ અહીંયા 12 કરી દો, 18 દુ 36 કરી દો અને 12 દુ 24 કરી દો, બરાબર. તો સેમ આ રીતે નિપજ મળે આપણને. તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાતા છે. એટલે એના માટે તમને આ કમ્પ્લીટ આવડવું જોઈએ. અને આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેલ્વિન ચક્ર, હવે આ કઈ રીતે ક્વેશ્ચન પૂછાય તે જોઈએ. તો એક તો કેલ્વિન ચક્રનું વર્ણન કરો એમ પૂછાય, બરાબર. તો સિમ્પલ છે, તમને આવડી જાય. ત્યારબાદ C3 ચક્ર પણ કહી શકાય અથવા તો C3 પરિપથ પણ એને કહી શકાય. C3 ચક્ર. ત્યારબાદ અંધકાર તબક્કો પણ કહી શકાય એને, બરાબર. C3 ચક્ર એટલા માટે કારણ કે અહીંયા પહેલી જે નિપજ મળે એ 3 કાર્બન વાળી મળે, બરાબર. આપણે વાત કરી ગયા છીએ આગળ. અંધકાર તબક્કો એટલા માટે કારણ કે આ અંધકાર તબક્કામાં થાય છે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો એમાંની અંધકાર પ્રક્રિયાની અંદર કારણ કે આ પ્રક્રિયા માટે પ્રકાશની જરૂર પડતી નથી એટલા માટે અહીંયા અંધકાર તબક્કો અથવા અંધકાર પ્રક્રિયા એને કહી શકાય. ત્યારબાદ જૈવ સંશ્લેષણ તબક્કો.
જૈવ સંશ્લેષણ તબક્કાનું વર્ણન કરો એમ પૂછાય તમને, તો ત્યારે પણ આપણે આ કેલ્વિન ચક્ર લખવાનું રહેશે. હવે જૈવ સંશ્લેષણ તબક્કો એટલા માટે કહેવામાં આવે કારણ કે અહીંયા 6 કાર્બનમાંથી અહીંયા આપણને એક ગ્લુકોઝનો અણુ અહીંયા નિર્માણ થતું એટલે કે સંશ્લેષણ થતું જોવા મળે છે, એટલા માટે એને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા ખાસ ધ્યાનથી જોજો, નહીં સમજ પડે તો વિડીયો બીજી વખત જોજો, ત્રીજી વખત જોજો, પણ આ આવડવું જ જોઈએ, બરાબર. અને જ્યારે પણ ક્વેશ્ચન થિયરી લખવાની હોય એક્ઝામમાં તો પહેલાં સ્ટ્રક્ચર દોરો અને તેના પછી 3 અલગ અલગ તબક્કા તરીકે કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસંચન, તો એ રીતે 3 અલગ અલગ તબક્કા પ્રમાણે વર્ણન કરવાનું રહેશે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે 3 પ્રશ્ન લખવાના રહેશે અને કેલ્વિન ચક્ર ખાસ મોડે કરજો, એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.